અમે હાસ્યનો જામ ભરી બેઠા, થોડો છલકાય તો સારું. કાયમ ટેન્શનમાં ફરનારો માનવી આજ થોડું મલકાય તો સારું. નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને આ જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આનંદ કરવા માટે મળ્યા છીએ, હસવા માટે મળ્યા છીએ, એટલે મોજ કરવી છે. ત્યારે અત્યારે માણસ એટલો બધો ટેન્શનમાં ફરતો હમણાં હું ઘરની અંદર આટા મારતો હતો તો મારી ઘરવાળી મને કે હું ગોતો. મેં કીધું હું છાપું ગોતું છું. મને કે હું કાલની ગોતું છું. મેં કીધું હું આજનું ગોતું છું. કીધું ટેન્શનમાં માણસ ફરતા હોય ને. હમણાં એક જગ્યાએ એક માજી મને કહેતા હતા, મને કે દીકરા જમાનો બગડી ગયો. મેં તો મારી કાંઈ બગડી નથી ગયો, જમાનો જીવવા જેવાયો અત્યારે મેં તમે પ્લેનમાં અહીંથી બેહો 15 કલાકે અમેરિકા નાખી દે અને જમાનો બગડી ગયો. મને કે જમાનો બગડી ગયો ગગા. મેં તો શું થયું? મને કે જો ખરો કેવા બોર્ડ માર્યા, બા ધણી મળશે. મેં કીધું હરખું વાંચો, બાંધણી મળશે લખ્યું છે. કીધું ઉપરનું મીંડું જ ખાઈ જાઓ તમે, બા ધણી મળશે. હમણાં એક જગ્યાએ મને ભાઈ મને કે એવો જોક્સ કયો નહીં કે આમ જો ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ મને કે, અને તરત દાંત આવે એવો. મેં કીધું એક માજી નાનપણમાં ગુજરી ગયા તો આમ હજડબમ ઊભો જ રહ્યો. મને કે પછી હું એને કાઢી ગયા. જોક્સ પૂરો થઈ ગયો. કીધું ભાઈ અમે તો હમણાં છે ને ભાઈ, હમણાં અમે નક્કી કર્યું હમણાં કે આપણે બધા માજીને લઈને રાજસ્થાન જઈએ. અને અમે 50 માજીને ભેગા કર્યા અને 50 માજીને લઈને ગયા અમે રાજસ્થાન ભાઈ. અને ચિત્તોડ લઈ ગયા અમે. ચિત્તોડના મેદાનમાં બધા માજીને ઊભા રાખીને પછી મેં કીધું માડી આ જેવી તેવી જગ્યા નથી હો. કીધું આ જગ્યા એ છે કે વર્ષો પહેલાં હજારો સૈનિકો લડતા પડી ગયા છે. તો માજી મને કે જગ્યા જેવી છે કે 4 વાર તો હું પડી. જગ્યા જેવી છે બોલો. હમણાં એક બેન રોતા જ બોલો શેરીમાં. મેં કીધું બેન શું કામ રોવો છો? અરે મને કે પણ મેં તો રોવો શું કામ? અરે મને કે 50 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ. મેં કેટલી? મને કે 50 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ કે અને કે પહાડ ઉપરથી બસ નીચે પડી, 50 સાસુ મરી ગઈ. 50 હાહુ મરી ગઈ. તો મેં કીધું એમાં તમારા સાસુ હતા? મને કે ના રે ના, એ બસ ચૂકી ગઈ હતી એટલે આ રોતી જ બોલ. એ બસ ચૂકી ગઈ એમાં આ રોતી હતી. હમણાં એક બેન કહેતા હતી કે મારા સાસુ ગુજરી ગયા. તો મેં કીધું કાંઈ નહોતું, હમણાં ઘડીકમાં ગુજરી ગયા. અરે મને કે યોગ કરતાં ગુજરી ગયા. મેં તો યોગ કરતાં કેવી રીતના ગુજરી ગયા? અરે મને કે મારા સાસુ કે સવારમાં 5 વાગ્યામાં કે યોગ ગુરુ આવે ને ટીવીમાં કે અને એની સામે બેસી જાય કે ટીવી ચાલુ કરી અને યોગ ગુરુએ કીધું ઊંડો શ્વાસ લ્યો કે. તો મારા હાહુ ઊંડો શ્વાસ લીધો અને લાઇટ ગઈ. તો 3 કલાકે લાઇટ આવી કે. તો પછી કે અમારા હાહુ ગયા શ્વાસ પાછો જ ન લીધો, ઊંડો લીધો. ગુરુ છે ભાઈ. હમણાં 4-5 ડોસીમાં બેઠા આમાં ના ઘતા તો આમાં. મેં કીધું આ નવા મંજીરા એવા કીધું આ વગાડવાના. મેં કીધું અમારે ડાયરામાં હાલે વાજિંત્ર નાના હોય ને તો ફેરવા હોય ને તો મેં કીધું આમ ઇઝી પડે આપણને, લઈ જાવ હોય ને ક્યાંય તો વાંધો ન આવે. માજીને મેં કીધું શું છે? અરે મને કે નખ ગઈ છે. તમે નખ ગવાથી શું થાય? મને કે વાળ લાંબા થાય, કાળા થાય, સિલ્કી થાય. મેં તો આ ઉંમરે વાળ લાંબા કરીને ક્યાં જવું તમારે? તોય બધા ડોશીમાં ગણતા હતા. એક ડોશીમાં આમ બેઠા બોલો આમ. મેં કીધું મારી તમે કેમ આમ બેઠા છો? અરે મને કે હું 6 મહિનાથી ઘઉં છું ને મારે મૂછું મંડી ઉગવા ભાઈ. મૂછું ભાઈ રહી બોલો. ગુરુ છે કીધું ભાઈ. બહુ નો ગણતા. મેં દાઢી હોતે ને આવશે કીધું. આ તો ખર્ચો વધે કીધું, પસંદ દાઢી થાય. ગુરુ છે ભાઈ. હમણાં તો એક બેન મને કે મારા સાસુ કે અઠવાડિયે પહેલાં ગુજરી ગયા. મેં તમારા સાસુ દેહમાં ગયા હતા ને ગુજરી ગયા? મને કે આ ગુજરી ગયા. અમે તો હમણાં તો ગયા. મને કે ગુજરી ગયા. પણ મેં તું કેવી રીતના? અરે મને કે દૂધ પીતા મેં તો એટલું બધું દૂધ એખારે પી લીધું. મને કે ના રે ના, દૂધ પીતા હતા, ભેં માથે બેસી ગઈ. ભેં ખબર ભાઈ ડાયરેક્ટ પીતા હતા બોલો. એમાં ઉકલી ગયા ભાઈ. ગુરુ છે. હમણાં તે એક માજી છે ને દરિયાકાંઠે ગયા હો. અને અત્યારે બધાને સેલ્ફીનો શોખ લાગ્યો છે ભાઈ. તો મોબાઈલ લઈને દરિયાકાંઠે ગયા ને એને વિચાર આવ્યો મોજા હારે સેલ્ફી લઉં. અને ગોપનાથના દરિયા બાજુ ગયા ને મોજા હારે કે સેલ્ફી લઉં. વાંયથી મોજો આવ્યું ને માડી સેલ્ફી લેવા ગયા, પણ મોજાની આવી માડીની ન આવી. ગયા માડી ભાઈ. ગુરુ છે ભાઈ. હમણાં તો એક હાહુઓ બે બેઠા હતા ને, એમાં વાદા કોઈ બહુ હોય હાહુઓમાં. બે બેઠા હતા ને તો બરાબર એને દીકરો આવ્યો. એટલે આ બેને કીધું એ કે બટા હું ને તારી ઘરવાળી અમે બે દરિયાકાંઠે જઈ અને કદાચ દરિયામાં મોટું મોજું આવે અને અમે બે તણાઈ જઈ તો તું કોને બચાય? એટલે જોવા માટે કે એમ કોની પ્રત્યે વધારે પ્રેમ છે, તું કોને બચાવી કે. ચાલો છોકરો હજી કાંઈ બોલવા જાય ને ત્યાં છોકરાને વહુ બોલી એ કે તમે બાને બચાવજો જોઈએ કે મને બચાવવા માટેથી કે નહીં તરતા આવડતું એ ઠેકડા મારશે કે તમે બાને બચાવજો કે.
એને બચાવવા કહે તાની મની રે કે મને બચાવવા ધોલ આવશે. ગુરુ છે અમારે સોસાયટીમાં કાશીમાં રહે છે. અમારી સોસાયટીમાં હમણાં કાશીમાં આવ્યા. કાશીમાં આવીને મને કે મારી ભેગો હાલ તો. મેં તો શું છે મારી ભેગો હાલ તને કીધું ને, પણ મેં તું જવું જ ક્યાં? મને કે કોર્ટે જવું છે. પણ મેં તું કોર્ટે શું કામ છે? એ કે તારા ભાઈ મારે છૂટાછેડા લેવા છે. અરે મેં કીધું હવે બા તમારા આ ઉંમરે, મેં તો 78 વર્ષની ઉંમર થઈ, દાદાની 80 વર્ષની ઉંમર થઈને આ ઉંમરે છૂટાછેડા લેવા જ છે. એની ભેગું 1 મિનિટ નથી રહેવું. પણ મેં તું થયું હું? અરે મને કે તારો ભાભો છે ને વિલન છે. એ કે એને જે બોલવું હોય એ બધું પહેલાં બોલી નાખે કે, અને પછી હું જેવી શરૂઆત કરું ને તો કાનમાંથી મીટર કાઢી નાખે. પછી કે મૂંગું ફિલ્મ જોતો એમ આમામ કરે. એ કે હવે નથી રહેવું એની ભેગું. એ ગુરુ છે ભાઈ. હમણાં તમારે એક દાદા છે ને, ડોશીમાન લઈને બાવડું પકડીને માર્કેટમાં નીકળ્યો. ડોશીમાન બાવડું પકડીને ડોશીમાન લઈને જતા હતા તો હું જોઈ ગયો. મેં તો ઓહો આની મેં તો લગ્નને મેં તો 50 વર્ષ તો થયા જશે. મેં તો અને કેવો પ્રેમ. મેં તો ડોશીમાનું બાવડું પકડીને હાલ્યા જઈશ. મેં તો હું તો દાદા પાસે ગયો, દાદાને પગમાં પડી ગયો. મેં દાદા ધન્ય છે તમારા પ્રેમને. મને કે ઊભો થાય એવું કાંઈ નથી. મેં તો કેટલા વર્ષ થયા લગ્નને? મને કે 50 વર્ષ. મેં તો તમારો પ્રેમ એટલે પ્રેમ. મને કે પણ શેના ઉપરથી કહેશો? મેં તમારા ડોશીમાનું બાવડું પકડીને જાઉં છું. મને કે પ્રેમ કાંઈ નથી. કે આનું બાવડું મૂકી દઉં ને ગમે દુકાનમાં ઘરી જાય. કે 1500-2000ની ખરીદી કરે. કે બાવડું પકડી રાખું ને ક્યાંય જાય નહીં. ગુરુ છે ભાઈ. હમણાં એક દાદાને ડોશીમાં હોટલમાં જમતા હતા. હોટલમાં અને ભાઈ દાદા જમે ને ડોશીમાં હવા નાખે. દાદા જમતા હતા ને ડોશીમાં હવા નાખતા હતા. મેં જઈને કીધું, મેં દાદા વાહ તમારો શું પ્રેમ છે. મેં કીધું ખોળિયા જુદા છે, ખોળિયા તમારા જુદા છે ને પ્રાણ એક છે. કીધું કેવો સરસ મજાનો પ્રેમ છે. દાદા કે એવું કાંઈ છે નહીં. કે ડાચા જુદા છે ને ચોકઠું એક છે. પેલા હું ખાઈ લઉં પછી એનો વારો આવી ગયો. સમજ્યા? ચોકઠું એક છે. કે અઘરું છે ભાઈ. આમાં દેખાય એવું હોતું નથી ક્યારેક. હા અઘરું છે ભાઈ. એક ભાઈની પત્ની ગુજરી ગઈ ને, પત્ની ગુજરી ગઈ અને ભાઈ બરાબર એમ કે 8-10 દી થયા, 15 દી થયા. એક દી કબ્રસ્તાને હું ગયો ને તો એને ઘરવાળીને આમ કબરને હવા નાખતો હતો. તો મેં કીધું વાહ તમારી પત્ની ગુજરી ગઈ ને 15 દી થયા. મેં કીધું અને હજી તમે ભૂલાવી નથી શક્યા. મેં કીધું હજી તમે તમારી ઘરવાળીને કબર ઉપર મેં હવા નાખો છો. મને કે એવું કાંઈ છે નહીં. કે મેં તો અરે મને કે આ ગુજરી ગઈ ને તે કહેતી ગઈ હતી કે મારે કબરની માટી હુકાઈ જાય ને પછી તમે બીજા લગ્ન કરજો. તો કે રોજ હવા નાખું છું. કે કોણ જાણે કોઈક રાતે પાણી ઠોકી જાય છે. સવારમાં બધું ભીનું હોય. કે હવા નાખીને માંડ હૂકવું હોય. કે ત્યાં કોઈક પાણી નાખી જાય છે. ગુરુ છે ભાઈ. હમણાં એક અમદાવાદી બાપા અને સાયકલ લઈને નીકળ્યા સાડીના શોરૂમ પાસે. તો અમદાવાદી કાકા સાડીના શોરૂમ પાસે નીકળ્યા અને સાયકલને ઊભી રાખી અને સીધા શોરૂમની અંદર ગયા. શોરૂમની અંદર ગયા ને સવારના પોરમાં ઓલો અગરબત્તી કરતો હતો. આમ અગરબત્તી કરતો હતો ને ત્યાં બાપા ગયા કે આ સાડી ઉતાર. તો ઓલો અગરબત્તી કરતો કે બાપા તમારથી ના લેવાય, મોંઘી છે, પૈસાનો સવાલ જ નથી. કે સાડી ઉતારી કે કીધું ને તને. અને ઓલા પછી અગરબત્તી મૂકી દીધી ને સીધો આવ્યો. સાડી ઉતારી એ ક્યાં ઘડી કરી કહેવાને કોથળીમાં નાખી કહેવાને બોક્સમાં પેક કરી તાર કબાટમાં મૂકી દે. કે કેમ? એ કે હમણાં અહીં ડોશીમાન લઈને નીકળું ને ઘરે ઝઘડા થાય ન પોસાય. એ હાડી જોઈને ઝઘડો કરે છે. કે આ મોલાને કબાટમાં મુકાઈ દીધી. બોલો હાડી. અમુક આવા અઘરા હોય. હમણાં એક માજી મોલમાં ગયા ને ભાઈ, મોલમાં માજી મોલમાં ગયા અને બરાબર બિસ્કિટનું પેકેટ ચોરી લીધું. મૂળ આદત હોય ને, બિસ્કિટનું પેકેટ ચોરીને થેલીમાં નાખી દીધું. હવે એ ત્યાં CCTV કેમેરા મૂકેલા હોય તો એમાં આવી ગયું. હા અને ભાઈ ફરિયાદ થઈ અને કોર્ટમાં હાજર કર્યા. માજીને પૂછ્યું કે હું તમે ચોર્યું? એ કે બિસ્કિટનું પેકેટ ચોર્યું. કેટલા બિસ્કિટ એમાં હતા? એ કે 12 હતા. જાઓ તમને 12 દિવસની સજા આપવામાં આવે છે. ત્યાં અહીંયાથી ભાભા બોલ્યા કે મમરાનું પેકેટ હોતે નહોતું. પંખા બંધ કરાવીને દાણા ગણાવ્યા. બોલો કે મમરાનું પેકેટ કબાટ ઓલા બાકડા હેઠે વહી ગઈ ત્યાંથી ભાભો લઈ આવ્યો. કે હજી ત્યાં ઉડી ગયા. કેટલો કંટાળ્યો છે બોલો. હમણાં એક દાદા મને કહેતા હતા, મને કે અમારા વખતનો હું જમાનો હોય. કે મેં તો વાહ તમારો વખતની વાત જવા દો. મને કે આમ જો કાજુ બદામની બવણી. મેં તો એ કોકની અહીંયા ભાળી ગયા હોય, બાકી તે હતું નહીં કાંઈ એટલું બધું. મને કે એ સમયમાં અમે 10 રૂપિયામાં કે આમ જો કેટલું બધું લઈ આવતા હો. 10 રૂપિયાની અંદર કે અમે થેલા ભરીને લઈ આવતા. પણ મેં કીધું તો CCTV કેમેરા નહોતા એટલે તમે લઈ આવતા. કીધું હવે CCTVમાં આવી જાય. કીધું અઘરું છે ભાઈ. હમણાં એક જણો 2 વ્હીલ લઈને નીકળ્યો ને ભાઈ, 2 વ્હીલ લઈને. હવે તમે 2 વ્હીલ લઈને નીકળો ને તો મેમો આવે. હવે તો ન્યાય બહાર બધાય સર્કલે કેમેરા લાગી ગયા. તમામ જગ્યાએ જ્યાં સિગ્નલ હોય ત્યાં કેમેરા લાગી ગયા. તમે જરાક આમાં એમ કે કાયદો તોડો કે કાંઈ યુઝ ન કરો, હેલ્મેટ ન પહેર્યું હોય, સીટ બેલ્ટ ન બાંધ્યો હોય એટલે ફોટો પડી જાય અને સીધો મેમો ઘરે આવી જાય. એક જણો 2 વ્હીલ લઈને નીકળ્યો ને તો એનો મેમો ઘરે આવ્યો ને તો ઓલો ભાઈ તો ઓફિસે વયો ગયો હોય. તો મેમો આવ્યો ને તો આ બેને જોયો તો એમાં કોઈક બેન વાહે બેઠા હોય એવું લાગ્યું એને.
ભાઈ ગાડી હાકે છે એનો ઘરવાળો, વાંહે કોઈક બાઈ બેઠી હોય એવું લાગે. હા, ને બેન ગયા હો કમિશનર કચેરીએ, એ કે આ મેમો આવ્યો છે, ઓલા કે ભરવો પડે આવ્યો છે ને, તો એ ભરી દઉં, એનો વાંધો નથી, 500 ને આવ્યો ને 1000 ભરી દઉં, પણ મને આ જરાક ફોટો ક્લિયર બતાવો, વાંહે કોણ બેઠી છે આ મને જરાક બતાવો. એ પાકું કરવા બોલો કે આ કોણ બેઠી છે. એટલે ધ્યાન રાખજો ભાઈ, કોકને બિહારીને જાઓ તો ફોટા આવી જાય છે. અઘરું છે. હમણાં તો એક દાદા બેઠા હતા, ત્યાં એક જણ આવ્યો, આવીને કહે કે તમારા દીકરોનો હોવી કે નવા લગ્ન છે, કે કુલ્લુ મનાલી ફરવા ગયા છે. એ કે હા, તને કેમ ખબર? એ કે ફેસબુકમાં ફોટો આવ્યો, જો ને કે આ એક ત્રોફો લીધો છે ને 2 નળિયું ભરાવીને પીવે છે, કે જો ફોટો આવ્યો. અને ભાભાનો મગજ હલી ગયો. ભાભાએ ફોન લઈ સીધો દીકરાને ફોન કર્યો, આવી કંજુસાઈ ન કરતો, હું હજી જીવું છું, 2 ત્રોફા લઈ અને 2 અલગ અલગ પીવો હોય, કે એકમાં 2 નળિયું ભરાવીને પીવો છો, પૈસાની જરૂર હોય તો મારી પાસે માંગી લેજે. કીધું આ ફેશન છે દાદા, એકમાં 2 નળિયું ભરાવીને પીવે, બાકી અમુક તો હામી ફૂકું મારતા હોય એમાં. હા, બડબડિયા બોલતા હોય. અઘરું છે ભાઈ. આમાં તો એક ડોશીમાં ને દાદાની એનિવર્સરી, ડોશીમાં દાદાની, હા, ને દાદાને વિચાર આવ્યો કે આપણી એનિવર્સરી છે, લગ્નના 52 વર્ષ પૂરા થયા છે, આપણે હાલ ક્યાંક નવું કરીએ. તો 2 ગયા પીઝા હટમાં પીઝા ખાવા, બોલો. અને 2 પીઝાનો ઓર્ડર આપ્યો, મોટા પીઝા આવ્યા, પણ પછી મૂંઝાણા, કારણ કે ચોકઠા 2 ઘરે ભૂલી ગયા હતા. હવે એનિવર્સરી હતી, ચોકઠા ઘરે ભૂલી ગયા, 20 કિલોમીટર ચોકઠા લેવા જાય, હાંસ પડી જાય, તો મૂંઝાણા 2 બેઠા હતા. એમાં એક જણો ઠેલો લઈને ઊભો હતો. તો એ કે દાદા કેમ મૂંઝાઈ ગયા? અરે એ કે અમારી આજ એનિવર્સરી છે, એ કે અને આજ અમે કે પીઝા ખાવા આવ્યા છીએ, ચોકઠા ઘરે ભૂલાઈ ગયા. તો ઓલો કે એમાં હું મૂંઝાઈ ગયા, થેલામાં ચોકઠું કાઢીને આપ્યું, કે પહેરો તો. દાદાએ પહેર્યું, એ કે આ ફિટ થાય છે, કે પાછું લાવો. બીજું આપ્યું, કે આ પહેરો તો. એ કે આ થોડુંક મોટું પડે છે, પાછું લાવો. ત્રીજું આપ્યું, કે આ પહેરો તો. દાદા કે આ બરાબર છે, ખાવા માંડો. કે ડોશીમાને કીધું તમે આ પહેરો તો. ડોશીમાને આપ્યું, ડોશીમાએ કીધું કે આ ટૂંકું પડે છે, પાછું લાવો. બીજું આપ્યું, કે આ ટૂંકું પડે છે, પાછું લાવો. ત્રીજું આપ્યું, કે આ થોડુંક મોટું પડે છે, એ પાછું લાવો. ચોથું આપ્યું, કે આ બરાબર છે, ખાઈ લ્યો. અને દાદાને ડોશીમાં 2 પીઝા ખાવા માંડ્યા, આખા પીઝા 2 ખાઈ ગયા. અને પછી દાદાને ડોશીમાં ઊભા થયા, અને ચોકઠા ધોઈ અને ઓલા ભાઈને આપીને કે થેન્ક યુ, તમે કે દાંતના ડૉક્ટર છો ને? ઓલો કે ના રે ના, દાંતનો ડૉક્ટર નથી. તો એ કે હું તો પોસ્ટમોર્ટમ રૂમમાં નોકરી કરું, પોસ્ટમોર્ટમ કરવા આવે ને એના કાઢી લેવાય છે. હા, દાદા ડોશીની એનિવર્સરી બગાડી, બોલો આણે. અઘરું છે ભાઈ. એક દાદા તો બરાબર ઘરે આવ્યા ને, ડોશીમાં બિચારે કામ કરે, પોતા મારે હો, ડોશીમાં પોતા મારતા હતા ને. દાદા કે તું કેટલું કામ કરશો સૌલી, હવે મને તારી ઉપર દયા આવે છે, તું કહેતી હોય તો હું કામવાળી રાખી લઉં. ડોશીમાં કી રહેવા દેજો, હું કામવાળી જ હતી. અમારું નામ નથી જોતા તમે સૌલી, હું કામવાળી જ હતી. કે હા, મારી લગ્ન કર્યા, હવે તમારે બીજી રાખવી છે. એક શેઠાણી છે ને, બરાબર એમ કે શેઠાણી શેઠ 2 આમ હોલની અંદર બેઠા હતો, શેઠાણી શેઠ. હા, ને શેઠે અંદર એનો નોકર હતો ને ચંદુ, એને અવાજ મેળ્યો, ચંદુ, હા માલિક, અમારા ફ્રીજમાંથી દારૂ કોણે ઓછો કર્યો? તો કાંઈ જવાબ જ ન આવ્યો. વળી પાછા શેઠ બોલ્યા, ચંદુ, હા માલિક, અમારા ફ્રીજમાંથી દારૂ કોણે ઓછો કર્યો? તો કાંઈ જવાબ જ ન આવ્યો. અને શેઠનો મગજ હલી ગયો, કે હું તને પહેલી વાર પૂછું છું ચંદુ, તો તું એમ કહે છો હા માલિક, પછી એમ પૂછું છું કે દારૂ કોણે ઓછો કર્યો, તો તું જવાબ નથી દેતો. તો ચંદુ કે શેઠ તમને ખબર ન હોય, રસોડામાં બીજી વખતનો અવાજ જ નથી આવતો, એકવાર બોલો ને એ અવાજ આવે, બીજી વારનો આવતો જ નથી. એવું હોય કે હા એવું જ છે, કે જાઓ તમે અંદર જાઓ, હું એ ક્યાંય શેઠાણીની બાજુમાં બેહીને હમણાં અવાજ મારું, તમને એકવાર આવશે, બીજી વાર નહીં આવે. શેઠ કે એવું હોય જ નહીં, કે હા જાઓ ને. શેઠ અંદર ગયા, હા, અને ચંદુ ત્યાં બેઠો ને અવાજ મેરો, શેઠ, હા ચંદુ, આપણી કામવાળીને મોબાઈલ કોણે લઈ દીધો? શેઠ કે હા શું હોય, કે બીજી વારનો અવાજ આવતો જ નથી, એક વાર તો જ આવે છે. કારણ કે શેઠાણી બેઠા હતા, વાહ રંગાઈ જાય ભાઈ. અઘરું છે ભાઈ. એક દાદા 13મા માળે ઊભા, બોલો, ઉપર 13મા માળે, 13મા માળે ઊભા હતા ને, નીચે એક જણા અવાજ માર્યો, એ રવજી દાદા, તમારી દીકરી ભાગી ગઈ. તો રવજી દાદા કે હવે હું જીવું, ત્યાંથી ઠેકડો માર્યો, 13મા માળે ઠેકડો માર્યો. 10મા માળે આવ્યા ત્યારે વિચાર આવ્યો કે મારે ક્યાં દીકરી છે. 5મા માળે આવ્યા ત્યારે વિચાર આવ્યો મારા લગ્ન જ ક્યાં થયા છે. નીચે પડ્યા ત્યારે ખબર પડી કે મારું નામ ક્યાં રવજી છે, મારું નામ તો સૌજી છે. તો અમુકને વિચાર જ નથી આવતા, બોલો, ઠેકડા જ મારે સીધા. હમણાં તો મણીમાન દડીમાન બધા ડોશીમાં બધા ભેગા છે, તો વાતું કરતા હતા, મણીમાન દડીમાન બધા 4-5 ડોસ્યું. તો પછી દાદાએ કીધું કે લા 2 કલાકથી હું તું કે આ દડી હારે વાતું કરશો, કે મણી આ દડી હારે હું વાતું કરશો? ત્યારે મણીમાં બોલ્યા, એ કે હું ઓછું બોલવાના ફાયદા સમજાવું છું. 1.5 કલાકથી ફાયદા સમજાવતી, બોલો. હમણાં એક દાદા ગુજરી ગયા ભાઈ, દાદા ગુજરી ગયા. હા, ડોશીમાં બેંકે ગયા, બેંકે ગયા ને, તો મેનેજરને કહે કે આ તારા દાદા ગુજરી ગયા છે, કે વૈયા ગયા, તો આ મારા આ કાર્ડમાં કે પૈસા છે તો મને દે ને, કે તો મેનેજરે કાર્ડ લઈ લીધું, કે બા તમારે કોડ બોલો. બા કે કોડ તો ઘણા હતા, કે તારા દાદા અરે કે પટાયા જવું હતું, ફિલ્મ જોવા જવું હતું,
અમારે કુલ્લુ મનાલી જવું હતું, ઘણા કોડ હતા. એ એમ નહીં, આનો કોડ પાસવર્ડ બોલો. એ ઓલા કોડ ગણાવતા બોલો. એક ડોશીમાં ચેક લઈને બેંકમાં ગયા, ચેક લઈને. હા, ચેકને કેશિયરને આપ્યો કે લાય પૈસા. તો કેશિયર કે હું લાય પૈસા? કે આ ચેક તને આપ્યો, પૈસા લાય. એ કે એમ ન આવે પૈસા. એ કે આની પ્રોસેજર હોય. કે હું પ્રોસેજર હોય? કે હામી બેંકનો તો ચેક છે. એ કે જાને પૈસા લઈએ ને મારે જોતા છે. ઓલો કેશિયર કે એમ હામી બેંક છે, તરત પૈસા ન આવે. કે આમાં પ્રોસેજર થાય. કે પછી મને ન ખબર પડે ડોશીમાં. કે તો આ ચેક દીધો, પૈસા દે. પછી ઓલો કેશિયર હતો ને, એ બુદ્ધિનું બાચકું હતો. એણે કીધું કે ડોશીમાં આમાં પ્રોસેજર હોય, તમને હું સમજાવું કેવી પ્રોસિજર હોય. હું એ કે તમે બજારમાં હાલતા હાલતા જતા હોય અને કદાચ તમને એટેક આવે ને તમે પડી જાઓ તો તમને સીધા ને સીધા એમ કે દેન ક્રિયા કરી દે. તો ડોશીમાં કે ન, એમ ન સીધા કરે. કે મારા હગાવાલાને ફોન કરે, પછી બધા ભેગા થાય, પછી મને બાંધે, પછી મને લઈ જાય, પછી મારી વિધિ થાય, પછી કે મારી દેન ક્રિયા થાય. તો પછી ઓલો કેશિયર કે આ ચેકમાં આવું જ હોય. અને હગાવાલાને ફોન કરવા પડે, અને બાંધવો પડે, ત્યાં મોકલવો પડે. તો ડોશીમાં કે તો વાંધો નહીં, 12મું પતી જાય પછી આવી. એને કે ચેકનું 12મું થતું હોય છે. ગુરુ છે. એક દાદાને હમણાં બેંકવાળો ગોતતો આવ્યો, બોલો. એ કે આ દાદા અહીંયા રહે? સના દાદા? એ કે હા અહીંયા રહ્યા. સના દાદાને કે દાદા તમે 3 વર્ષ પહેલાં રિક્ષા ઉપર લોન લઈ ગયા. કે એકે હપ્તો ભર્યો નથી તમે. કે તો દાદા ઊભા કે લે જામીન એકે હપ્તો ભર્યો જ નથી. પેલા જામીનને ન ભરો નહીં, તમારે ભરવાના હોય. કીધું એટલે જામીન એક હપ્તો ભર્યો જ નથી. હમણાં તો એક દાદા ગુજરી ગયા ને, દાદા. હા, ને ભાઈ નનામી જતી હતી. હવે વાહે ઓલો એટીએમમાં પૈસા ભરવાની ગાડી જતી હતી. હવે નનામીની કાંઈ સાઈડ તો કપાઈની હાકડી ગલી હતી. એ વાહ આવતી હતી. એમાંય બંદૂકવાળા હારે હોય ફરતા. અને એ એટીએમમાં પૈસા ભરવા ગાડી જતી હતી ને આગળ આ દાદાની નનામી જતી હતી. તો ગામવાળા બધા કે જો તો ખરો કે મરદનું ફાડ્યું કહેવાય હોય. કે પૈસા હારે લઈને જાય છે. હારે લઈને જતો એટીએમની ગાડી છે. ગુરુ છે ભાઈ. હમણાં એક દાદા એને દીકરા એટલે એને મૂડીનું વ્યાજ કહેવાય. દીકરાને લઈને બજારમાં નીકળ્યા ને દાદા, તો સામેથી એના મેડમ આવતા હતા. તો દાદા કે જો તારા મેડમ શીલા મેડમ આવે છે, તું 3 દિવસ સ્કૂલે નથી ગયો ને તો તને ખીજાશે, તને તું સંતાઈ જાય. કે છોકરો કે દાદા તમે સંતાઈ જાઓ. એ કે મારે શું કામ સંતાવવું જોઈએ? કે ટીચર તારા નિશાળ તું નથી જતો, મને એવું છે, તું સંતાઈ જાય ને તને ખીજા. દાદા તમે સંતાઈ જાઓ. કે મેં મારા ટીચરને કીધું છે, મારા દાદા ગુજરી ગયા છે ને 9 દી નહીં આવું. તમને જોઈ જાય ને તમારા ટીચર કે વંડિયું ઠેકતા જાય. કે બાબો જીવતો ક્યાંથી થયો? કે છોકરા અત્યારના ભૂકા કાઢી નાખેવા છો ભાઈ. હમણાં એક દાદા બળો લીધો. હા ને ભાઈ, બળો લીધો ને છોકરાઓને એના છોકરાઓને બધાની વાહે થયા બળો લઈને. હું ગયો, મેં દાદા હું થયું? અરે મને કે આગળ જાઓ, પતાવી દઉં બધાને. પણ મેં કીધું હું થયું ઘરમાં આવી રીતના બળા લઈને? અરે મને કે આ બધા કે વિલન છે. કે હું જ્યારે નાનો હતો ત્યારે કે મારા બાપા મને કહેતા કે તને ખબર ન પડે. તો આપણે સમજી કાલો હું નાનો છું, ખબર ન પડે. પછી કે હું જુવાન થયો. કે મારા લગ્ન થયા. કે તો મારી ઘરવાળી કહેતી હતી કે તમને ખબર ન પડે. કે હું ગમે એ વાત કરું તમને ખબર ન પડે. હશે ભાઈ, આપણને ખબર ન પડે. પછી મારા ઘરે છોકરા થયા. કે અને છોકરાને હું કાંઈ વાત કરું, છોકરા એમ કે તમને ખબર ન પડે. હશે ભાઈ, અત્યારે નવી પ્રજા છે એને ખબર પડે. કે હવે મારા છોકરાના છોકરા થઈ ગયા છે. એ કાલ કહેતા હતા દાદા તમને ખબર ન પડે. તો મને ખબર પડશે કે દી? કે આજ તો બળો લો, બધાને ખબર પાડી દઉં. માંડ બળો મુકાયો. કીધું રહેવા દો. હમણાં એક દાદા રોજ ડોશીમાન પાણીપુરી ખાવા લઈ જાય. બોલો, રોજ ડોશીમાન પાણીપુરી ખાવા લઈ જાય. તો એક દી હું ગયો, મેં દાદા ડોશીમાન તમે રોજ પાણીપુરી ખાવા કાં લઈ જાઓ? મન કે આ ડોશીમાનું પાણીપુરી ખવડાવું ને એટલી વાર મૂંગી રહે ને મારી વાત તો સાંભળે, એટલે પાણીપુરી ખવડાવતા. બોલો. હા, ને પછી ડોશીમાને મોઢામાં ફર્નિચર નહીં હો, એ પૂરી મોઢામાં મૂકીને ડાબલી બંધ કરે ને પિચકારી ભૈયા ઉપર ઉડે. તો ભાઈઓ 3 પૂરીમાં હોળીએ રીમો એવું થઈ જાય. કીધું આને ઘરે રાખો. કીધું હમણાં એક જણો મને કહેતો, મને કે અમારા પતિ પત્નીને કોઈ દી ઝઘડો જ ન થાય. મેં હું વાત કરી? મને કે હા મારે કે લગ્નને 29 વર્ષ થયા, અમારા પતિ પત્નીને કોઈ દી ઝઘડો જ ન થાય. મેં તો શું કામ ન થાય? મને કે મારે વચ્ચે બોલવાની ટેવ જ નહીં. એ બોલતી હોય વચ્ચે બોલું જ નહીં, ઝઘડો થાય જ નહીં. હમણાં એક પતિ પત્નીને ઝઘડો થયો, એવો ઝઘડો થયો, જમાવટ ઝઘડો થયો ભાઈ. એવા 2 પતિ પત્ની બાંધે કુકરના ઘા થયો. તમે જુઓ ને એવી મજા આવે ને. એવા ઘા થાય. અને ઓલા બેનનો મગજ હલી ગયો. અને કુકરનો ઘા કર્યો ને આ કે તું કુકરના ઘા કરતી નહીં હો, મારા ઘરમાંથી બહાર નીકળ. ઓલા બેન કે તારું ઘર નથી હો, આ ઘર છે ભાડાનું. આ બધો કરિયાવરમાં સામાન લઈને આવી તારી પાસે. તું શું કે ઉઘાડ પગા નીકળ બારી. કે તારું કાંઈ નથી. કે પછી ઓલો કાંઈ બોલ્યો નહીં. એમ કે ગોદડું ઓઢીને હુઈ ગયો ને રાતે 2 વાગે ચોર આવ્યા. 2 વાગે ચોર આવ્યા ને બેન ઉઠી ગયા. એને ઘરવાળાને કે ઉઠો ચોર આવ્યા. ઓલો હું તો કે ભલે ને આવ્યા, મારા બાપનું ક્યાં કાંઈ છે? બધું તારા બાપનું છે.
એમ આપણે આ સમજી જઈએ ને કે આપણું કાંઈ નથી તો જીવનમાં આનંદ જ છે સાહેબ. કારણ કે આપણે લેવાની એમ કહેવાય કે બધું હાઈ લઈ લો એ દોડમાં આપણે ટેન્શનમાં ફરીએ છીએ સાહેબ. આપણે એમ વિચારીએ ને કે આપણું કાંઈ નથી તો આપણે આનંદ સિવાય બીજું કાંઈ જીવનમાં હોતું નથી. એટલે હસતા રહેવું, મોજ કરતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. અને આ જોક્સ ગુરુ ચેનલ ઉપર આપ નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, આપના મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.